મિત્રો આજે તો ચોળી અને ગાર વીણ્યો તો મિત્રો ખરા તાપનો કાલે ગાર વીણ્યો તો અને ગારના 3 ઝબલા ભરાણા હતા 20-20 કિલોના અને ગાર પણ 66 રૂપિયા ગયો તો હરાજીમાં ગયો તેટલા માટે ગારના પણ ભાવ સારા આવ્યા। હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ ન્યુ મેમ્બર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજે તો ચોળી અને ગાર વીણ્યો તો મિત્રો ખરા તાપનો કાલે ગાર વીણ્યો તો અને ગારના 3 ઝબલા ભરાણા હતા 20-20 કિલોના અને ગાર પણ 66 રૂપિયા ગયો તો હરાજીમાં ગયો તેટલા માટે ગારના પણ ભાવ સારા આવ્યા। અને મિત્રો ચોળીમાં તો ભાવ 25 થી 15-20 રૂપિયા કિલો હતા, સારા ભાવ હતા। ચોળીના 35 રૂપિયા, તો મિત્રો પરમ દિવસે તો 35 રૂપિયા હતા ચોળીના સારા ભાવ। તો મિત્રો આખા માર્કેટમાં બધે કાં તો ઊંચી ચોળી ગઈ હતી આજે તો મિત્રો હરાજી બોલવાની હતી તેટલા માટે અને ગાર પણ ઊંચો ગયો તો આજે 66 રૂપિયા ગયો તો અને ચોળી પણ 55 રૂપિયા ગઈ હતી। તો મિત્રો તમે જોઈ લો ચોળી પર બધી વીણી કાઢી છે, તમે જોઈ લો જ્યાં કોળી નાની નાની ચોળી છે તે બાકી છે અને વેણવાની છે। તમે જોઈ લો ફૂલડા પણ કેટલા બધા આવ્યા છે, હલકા ફેરે તો ચોળી ખૂબ જ આવશે, ખરા તાપનું ઢૂકવું પડશે। અને તમે જોઈ લો ગાર પણ બધો વીણી કાઢ્યો છે અને પેલો ગાર નાનો ગાર પણ વીણી કાઢ્યો છે અને 12 વાગે આ વીણી રહ્યા હતા અને હાલ દવા છાંટવાનું ચાલુ છે। તમે જોઈ લો હાલ દવા ચોળીઓમાં અને ગારમાં દવા છાંટવાનું ચાલુ છે, ઈયળની અને મચ્છીની। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે, વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે જોઈ લો ગાર બધો વીણી કાઢ્યો છે અને જ્યાં નાની નાની ફળીઓ છે કોળી તે હશે પરીને હાલ 1 લીટર પાઇપ ચાલુ છે ગારમાં, આ એક જ ફુવારું ચાલુ છે। આટલેથી બધા બંધ કરેલા છે કારણ કે પહેલાં પાયેલું હતું તેટલા માટે આ ફુવારું તેટલા માટે ચાલુ રાખ્યું, બાજુમાં પાણી જાય એટલા માટે। અને આ બાજુ પણ ફુવારા ચાલુ છે બાજરીમાં, આ છેલ્લું પાણી પાવાનું છે બાજરીમાં અને પછી વઢવાની છે બાજરી। તો આજે તો રાત્રે ડીજેમાં જવાનું છે, તો મિત્રો ડીજેમાં કેવો ગરમ માહોલ હશે તે હું તમને બીજા વ્લોગમાં બતાવશું। તો મિત્રો તમે બીજા વ્લોગમાં જોઈ લેજો ડીજેમાં કેવો ગરમ માહોલ હતો તે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો તમે ફૂલ સપોર્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજનો વ્લોગમાં તો બસ આટલું જ।